રથયાત્રાના તમામ રંગ પળે પળની અપડેટ સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ જ્યારે નિહાળી રહ્યા છો ત્યારે રથ અત્યારે ક્યાં પહોંચ્યા છે અને કાલુપુરમાં અત્યારે ખાસ કેવો માહોલ જોવા મળી રહ્યો છે। પાલ યાદવ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। પાલ, કેવો માહોલ અને ત્યાં કેવા રંગ અલગ અલગ જોવા મળી રહ્યા છે, કઈ રીતે ભક્તિ પોતાની પ્રદર્શિત કરતા લોકો જોવા મળી રહ્યા છે? ચોક્કસ જે પ્રકારે વાત કરીએ તો અંકિત આ લાઈવ દ્રશ્યો જે છે તે આપને બતાવી દઉં કે કાલુપુર સર્કલ અત્યારે રથયાત્રા જે છે તે પહોંચવાની છે। અત્યારે જે વાત કરવામાં તો ધ્વજા જે છે તે અહીંયા પહોંચી ચૂકી છે ને તેની પાછળ જે રથ છે જગન્નાથ ભગવાનનો અને તેમની બહેન સુભદ્રા અને બલરામ આ તમામ જે પાછળ રથ છે તે અત્યારે હાલમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે। મહત્વની વાત એ છે કે અત્યારે ગુજરાતમાં જે પ્રકારે વાત કરીએ કે લોકોત્સવ તરીકે આ જાહેર તહેવાર ઉજવવામાં આવે છે। આ અમદાવાદ જગન્નાથ યાત્રા 23,000 કહી શકાય પોલીસ કર્મીઓ એ તૈનાત છે। આ ક્રાઉડ જે તમે જોઈ રહ્યા છો એ ક્રાઉડ છે, પબ્લિક જે કહી શકાય, જે ભક્તોનો એક અલોરો માહોલ અને એક ઉત્સાહ જોવા અત્યારે મળી રહ્યો છે। ક્યાંક લોકો નાસ્તા ગાસ્તા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। લોકો જે છે તે ભગવાન જગન્નાથને નિહાળવા માટે કલાકો સુધી લાઈનમાં લાગ્યા હતા કે એક ઝલક ક્યાંક એમની મળી જાય। અત્યારે હાલમાં થોડી ક્ષણોમાં અહીંયાથી જગન્નાથ ભગવાન જે છે તે પસાર થવાના છે અને હજી સરસપુર જશે। સરસપુર તેમનું મામેરું જે છે તે કરાશે, અલ્પાહાર કરશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી પરત ફરશે। પરંતુ તે ઉત્સાહ તમે જોઈ રહ્યા છો, લોકોમાં એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલરામ, તેની બહેન સુભદ્રા જબલપુરથી નીકળીને અત્યારે હાલમાં અહીંયા પહોંચી રહ્યા છે। પોલીસ અને સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કહી શકાય કે લોકો અહીંયા પહોંચી રહ્યા છે। એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો 1600 કિલોમીટરની યાત્રા, પદયાત્રા જે છે તે કહી શકાય અત્યારે હાલમાં, કારણ કે લોકો જે છે તે અહીંયા અલગ અલગ ટેબલોમાં પાછળ દોડી રહ્યા છે, અવનવા કર્તવ્યો કરી રહ્યા છે, નાચગાન કરી રહ્યા છે, ભજન મંડળીઓ જે છે તે પણ તેમની સાથે જોડાય છે। મહત્વની વાત એ છે કે આઈજી અત્યારે હમણાં પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અહીંયા પહોંચ્યા હતા અને તેમણે પણ નિરીક્ષણ કર્યું હતું કે કંઈ પણ ચૂક ન થાય તેની પણ ધ્યાન રાખવામાં અત્યારે હાલમાં આવી રહ્યું છે। 17 ગજરાજ જે છે તે સામેલ હતા અને તેમની સુરક્ષામાં કહી શકાય કે હજી પર્યાવરણ વિભાગ છે તેમને સોંપવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ચૂક ન થાય અને તેમનું ધ્યાન રાખવામાં આવે। અત્યારે હાલમાં વાત કરવામાં આવે તો અખાડાના જે વિવિધ કર્તવ્યો જે છે તે બતાવવામાં આવ્યા હતા। આ જે માહોલ જે છે તમને બતાવી દઈએ કે ભગવાન જગન્નાથ અહીંયાથી પસાર થાય છે ત્યારે તેમના જે ભક્તો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક ઝલક ક્યાંક તેમને એવું લાગી રહ્યું છે, એક ઝલક ખાલી ભગવાન જગન્નાથની જોવા મળે તેના માટે થઈને તેઓ અત્યારે લાઈનોમાં લાગ્યા છે। જી પાયલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને જે લોકો ભગવાનના દર્શન કરી રહ્યા છે તે પોતાને ભાગ્યશાળી ગણી રહ્યા છે ને જેમને હજી દર્શન નથી કર્યા, જેમને લાહવો બાકી છે તે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે